સુરત શહેરમાં આજે ચોક બજાર ગાંધીજીની પ્રતિમા સામે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના અપમાનના આક્ષેપો અને ભાજપ પ્રેરિત મનુવાદી માનસિકતા સામે સુરત શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ અને રામધૂન કાર્યક્રમ યોજાયો। સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલી ગાંધી પ્રતિમા પાસે કોંગ્રેસના કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા। સુરતના કોંગ્રેસના પ્રમુખ વિપુલભાઈ ઉદનાવાડાના જણાવ્યા મુજબ હલ્દવાની ખાતે યોજાયેલ વિશાળ રેલીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે ઉપસ્થિત રહ્યા હતા। તેમના પ્રસ્થાન બાદ કેટલાક લોકો દ્વારા સ્થળનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। કોંગ્રેસના ઘટનાને અસ્પૃશ્યતા અને ભેદભાવપૂર્ણ માનસિકતાનું ઉદાહરણ ગણાવીને તેનો વિરોધ નોંધાવ્યો। બંધારણીય મૂલ્યો, સામાજિક ન્યાય અને માનવ ગરિમાના રક્ષણના સંદેશ સાથે સુરત શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ અને રામધૂન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓએ રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો। આ સાથે ભાજપ સામે આકરા પ્રહારો કરતા કોંગ્રેસના આગેવાનોએ સામાજિક સમાનતા અને બંધારણીય મૂલ્યો જાળવવાની અપીલ કરી હતી। સમગ્ર કાર્યક્રમમાં સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલભાઈ ઉદનાવાડા સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી મલ્લિકાર્જુન ખડગે સાહેબ ઉત્તરાખંડમાં એક કાર્યક્રમ કર્યો હતો। આગળ પણ તેમને કાર્યક્રમ કર્યા હતા। ત્યારે કોંગ્રેસના પ્રમુખ, રાષ્ટ્રીય પ્રમુખ જ્યારે દલિત હોય છે અને તે આ કાર્યક્રમો કરવા જતા હોય છે, ત્યારે આ બીજેપી સાથે જોડાયેલા હિન્દુ સંગઠન, વિશ્વ હિન્દુ પરિષદ, લે ભાગુ સંગઠનો છે, એ સંગઠનો અમારા રાષ્ટ્રીય પ્રમુખ કે દલિત આગેવાન જ્યારે કાર્યક્રમ કરતો એની સ્વચ્છતા કરે છે, એને પવિત્ર કરીને એ બાબતનું કાર્યક્રમ કરે છે। તો એ કાર્યક્રમ એ દલિતો સમાજનું અપમાન છે। દલિત ભારત દેશના રહેનાર એક દલિતોનું અપમાન છે। કારણ કે ભારતની અંદર બાબા સાહેબ આંબેડકર, જવાહરલાલ નહેરુ સાહેબ, આપણા મહાત્મા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ આપણને આઝાદી આપી છે। આઝાદીની અંદર બંધારણમાં તમામ લોકોને અધિકાર આપ્યા છે અને આ અધિકારના ભાગરૂપે તમામનો વ્યક્તિ, તમામનો અધિકાર છે અને દરેક જગ્યા ઉપર જવાનો અધિકાર છે। ત્યારે આ લોકો જાતિવાદી માનસિકતા ધરાવતા, મનુવાદી માનસિકતા ધરાવતા, તેમજ આ લોકો ધર્મ વિરોધી, ધર્મની કટ્ટરતાવાળા લોકો આજે દેશના ટુકડા કરી રહ્યા છે। ત્યારે અમે અહીં મહાત્મા ગાંધીજીના પ્રતિમા પાસે આવી અને કાર્યક્રમ રાખ્યો છે રામધૂનનો। અને આ રામધૂનના કાર્યક્રમની અંદર સુરત શહેરની જનતાને અમે સંદેશ આપીએ છીએ, ગુજરાતની અને આખા ભારત દેશની, કે આ લોકો જે ભારતને તોડવા માંગે છે, પણ કોંગ્રેસ પાર્ટી તમામને સરખો અધિકાર આપ્યો છે, તમામને સરખા ગણે છે અને સૌથી વધારે કોંગ્રેસ પાર્ટીની વિચારધારા છે માનવતા। એ લઈને અમે મહાત્મા ગાંધીજીના સંદેશ અને મહાત્મા ગાંધીના વિચાર નીચે અમે હંમેશા રહ્યા છે અને ભારત દેશને પણ એ જ રસ્તે લઈ જવા માંગીએ, લઈ જઈ રહ્યા હતા। પણ ભારતીય જનતા પાર્ટી આવી અને આ દેશના ટુકડા કરવા માંગે છે, વિચારથી ટુકડા કરવા માંગે છે, જાતિથી કરવા માંગે છે, ધર્મથી કરવા માંગે, તેનો અમે વિરોધ કરીએ છીએ। અને એ પ્રદર્શન રૂપે આજે અમે રામધૂન ગાય છે કે સબકો સન્મતિ દે ભગવાન રઘુપતિ રાઘવ રાજા રામ।